પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરેલું છે। આ ગલગોટાનું વાવેતર કરવાનું એક મેન કારણ છે કે કોઈ પણ જીવાત શરૂઆતમાં ઈયળ છે તો ગલગોટાના ફૂલ પર અટેક કરશે। આનાથી કોઈ ખેડૂતને ખબર પડી જશે કે આપણા ખેતરમાં ઈયળનો અટેક થયેલો છે, તો તે ગલગોટાના છોડ ઉપર નિરીક્ષણ કરીને કઈ જીવાત છે એના પ્રમાણે ખેતરમાં દવાનો છંટકાવ કરશે તો તેને ઓછા ખર્ચે સારામાં સારું નિયંત્રણ મેળવી શકાય છે। તો નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ, કૃષિ નિષ્ણાંત। આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું ઉનાળુ પાક એટલે શક્કરટેટીની ખેતી અને તેની સાથે મરચાનું ઇન્ટરક્રોપિંગ કરેલું છે, તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું। વિડીયોમાં તમે જોડાયા રહેજો, જેથી તમને શક્કરટેટીની ખેતીની સાથે મરચાની ખેતી આંતરપાક તરીકે કેવી રીતે કરી શકાય તેના વિશેની વિગતવાર માહિતી મળશે। તો ચાલો આપણે પહેલા ખેડૂતનો પરિચય લઈએ। તમારું નામ? મારું નામ છત્રસિંહ। છત્રસિંહ। ગામ માધુપુરા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ। બરાબર। હવે આપણે આ શેનું વાવેતર કરેલું છે? આપણે ટેટી વાવી છે। ટેટીના અંદર મરચા, તરબૂચ છે, બરાબર, કાળેંગા, દૂધી। બરાબર, એટલે મોટા ભાગના વેલાવાળા શાકભાજીનું વાવેતર કરેલું છે। હવે જનરલી ખેડૂતો વાવેતર કરતા હોય લગભગ છૂટા પાણી સાથે કરતા હોય છે। આ ખેડૂતે વાવેતર તમે જોઈ શકો છો મલ્ચિંગ સાથે કરેલું છે। બેડ બનાવી પછી ઉપર ડ્રીપ પાથરી અને ઉપર મલ્ચિંગ કરેલું છે। આ મલ્ચિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે લગભગ આમાં નિંદામણ ઉગતું નથી। નિંદામણ ના ઉગે। અત્યારની સૌથી મોટી સમસ્યા છે લોકોને ખેતી કરવી છે પણ મજૂર મળતા નથી। તો મજૂરોના નિરાકરણ માટે ખેડૂતે મલ્ચિંગ કરેલું છે, એટલે લગભગ 4 થી 5 હજાર રૂપિયા જે મજૂર પાછળ ખર્ચો કરવો પડે એ બચાવી શકાય છે। હવે આ ટેટીનું વાવેતર ક્યારે કરેલું છે આપણે? ટેટીનું વાવેતર કર્યું છે 60 દિવસ જેવું થયું। 60 દિવસ એટલે લગભગ 2 મહિના પહેલા વાવેતર કરેલું છે। ટેટીના વાવેતર પછી લગભગ 10 દિવસ પછી આંતરપાક તરીકે ખેડૂતે મરચાનું વાવેતર કરેલું છે। હવે આપણે ટેટીમાં કઈ જાતનું વાવેતર કરેલું છે? ટેટીમાં નીલમ। શક્કરટેટીમાં નીલમનું વાવેતર કરેલું છે અને મરચામાં સ્વાતિના ગ્રીન સ્લીમનું વાવેતર કરેલું છે। હવે તમે કેટલા દિવસે પિયત આપો છો? આમાં પાણી કેટલા દિવસે આપો છો? 3 દિવસ। 3 દિવસે લગભગ 1 કલાક ચાલુ કરતા હશો ડ્રીપ? 2 કલાક આપી દઈએ। 3 દિવસે 2 કલાક પાણી આપો છો, બરાબર। હવે આમાં દવાનો છંટકાવ કેટલા દિવસે કરો છો? 4 દિવસ। 4 દિવસે દવાનો છંટકાવ કરો છો। 4 દિવસ। હવે વાત કરીએ તો શક્કરટેટીમાં રોગ જીવાતના પ્રશ્નો કેવા રહે છે? રોગ જીવાત આવે છે ખરું? રોગ જીવાત આવે ખરું, પણ 4 દિવસે દવા આપીએ એટલે કોઈ એટલો રહે નહીં। બરાબર, જીવાત વધારે અટેક દેતો નથી। અને ખાતરમાં તમે પાયાના ખાતર તરીકે બધું આપેલું છે? પાયાના ખાતરે। બરાબર, પાયાના ખાતરે આપેલું હોય, પછી અમુક 4-5 દિવસે 19 આપી દઈએ। 19 ખાતર ચડાવો ડ્રીપ સાથે? આમ એમોનિયા આપી દઈએ। બરાબર। અને સાઈઝ મોટી કરવા માટે કયું ખાતર આપો છો? સાઈઝ કરવા માટે તો 19 આપીએ અને 05234 અને 52 આપીએ। બરાબર। હવે લગભગ ટેટી 60 દિવસની થઈ ગઈ છે, હવે લગભગ 10 દિવસે તૈયાર થઈ જશે। શું લાગે છે આમ કેવું ઉત્પાદન કેવું મળશે? ઉત્પાદન ટેટીમાં સારું રહે। મંચિંગ ઉપર છોડને 2-4 ટેટી લાગી જાય એક છોડને। બરાબર। તો ટેટી કાઢ્યા પછી મરચાના છોડ તૈયાર થઈ જશે એટલે તમારે મરચાની આવક પાછી મરચાની ચાલુ થઈ જાય। આવક ચાલુ રહેશે। તો ખેડૂત મિત્રો, જો તમે ખેતી કરતા હોય તો તમે ચીલા ચાલુ એટલે કે જે પહેલાના જે સમયમાં જે ખેતી થતી એની જગ્યાએ તમે આ રીતે આધુનિક ખેતી એટલે કે ટપક પદ્ધતિ, મલ્ચિંગ અને બેડ બનાવીને ખેતી કરો તો તમારે પાણીનો બચાવ થાય। પાણીનો લગભગ 70% બચાવ થશે, પ્લસ તમારા નિંદામણનો ખર્ચો બચી જશે। અને બેડ બનાવેલા હશે તો ખાતર પાણી પણ તમારે વધારે ઉપરથી આપવું નહીં પડે અને ઉત્પાદન સારું મળશે। કોઈ પણ છોડને ભેજની જરૂર હોય છે, પાણીની જરૂર હોતી નથી, એટલે આમાં લગભગ 70 થી 80% પાણીનો બચાવ થઈ શકશે। તો ખેડૂત મિત્રો, આ વાત થઈ શક્કરટેટી અને મરચાની આંતરપાક તરીકે ખેતી કરતા ખેડૂતની વિગતવાર ચર્ચા। તો હવે તમે આ આપણા જીવાત માટે આ ટ્રેપ લગાવેલા છે? હા, એના માટે કઈ અંદર બિસ્કિટ આવે, એ બિસ્કિટના અંદર કોઈ આવે મચ્છી, મધમાખી, બરાબર, કોઈ મધમાખીઓ છે
એ બધી એના ટેટીની મેક આવે અંદર બિસ્કિટ તમે જોઈ શકો છો કે ખેડૂતે ટેટીના અંદરમાં જેવી ડંખ મારે તે અંદર જ મરી જાય. શક્કર ટેટીમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો ફ્રૂટ ફ્લાયનો હોય છે, ફળમાખીનો. તેના નિવારણ માટે ખેડૂતે આ રીતે ફ્રૂટ ફ્લાય ટ્રેપ લગાવેલા છે. આના કારણે જે શક્કર ટેટીમાં ફ્રૂટ ફ્લાય આવે છે તે આમાં સારામાં સારું નિવારણ કરી શકાય છે. લગભગ 1 વીઘામાં 15 થી 20 ફ્રૂટ ફ્લાય ટ્રેપ લગાવવા જરૂરી છે. આનાથી લગભગ સારામાં સારું નિયંત્રણ મેળવી શકાય છે. અને ખેડૂતે સેઢાપાડા ઉપર ગલગોટાનું વાવેતર કરેલું છે, તમે જોઈ શકો છો. પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરેલું છે. આ ગલગોટાનું વાવેતર કરવાનું એક મેન કારણ છે કે કોઈ પણ જીવાત શરૂઆતમાં ઈયળ છે તો ગલગોટાના ફૂલ પર અટેક કરશે. આનાથી કોઈ ખેડૂતને ખબર પડી જશે કે આપણા ખેતરમાં ઈયળનો અટેક થયેલો છે, તો તે ગલગોટાના છોડ ઉપર નિરીક્ષણ કરીને કઈ જીવાત છે એના પ્રમાણે ખેતરમાં દવાનો છંટકાવ કરશે તો તેને ઓછા ખર્ચે સારામાં સારું નિયંત્રણ મેળવી શકાય છે. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમે આવી આધુનિક ટેકનોલોજી સાથે ખેતી કરો, જેથી તમે ખેતીને સારામાં સારી આવક રડી શકશો. ખેતીને ખેતી તરીકે નહીં, ખેતીને એક બિઝનેસ તરીકે અપનાવો તો ખેતીમાં ચોક્કસ તમને ફાયદો થશે.